ગુડ મોર્નિંગ. આજે શેનો તહેવાર છે તમને ખબર છે? હોળીનો. હોળીના દિવસે શું કરવામાં આવે? પૂજા કરવામાં આવે. શું કામ પૂજા કરવામાં આવે તમને ખબર છે? હોળી ક્યારે ઉજવવામાં આવે છે? ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. પછી હોળીના દિવસે દર્શન કરવામાં આવે છે. તમને લોકોને ખબર છે ને? પછી શું કરે? સાંજે હોલિકા દહન કરે છે. હોલિકા દહન શું કામ કરવામાં આવે છે ખબર છે? તો છે ને એના વિશે આપણે સમજીશું આજે હોળી વિશે. હોળી છે ને હિરણ્યકશ્યપ નામનો એક રાજા હતો. કોણ હતું? રાજા. તેનું નામ શું હતું? હિરણ્યકશ્યપ. તેને એક પુત્ર હતો. કોણ શું હતું? પુત્ર. એનું નામ શું હતું? પ્રહલાદ હતું. અને એને એક રાજાને એક બહેન હતી. તેનું નામ શું હતું? હોલિકા હતું. શું હતું? હોલિકા હતું. પછી છે ને ભગવાન પ્રહલાદ છે ને એ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એ આખો દિવસ ભગવાન વિષ્ણુ જ બોલતો હતો. તમે લોકો પણ ભગવાનનું નામ લ્યો છો ને? કોઈ મહાદેવનું નામ લે, કોઈ હનુમાન દાદાનું નામ લે. તો પ્રહલાદ હતો ને એ ભગવાન વિષ્ણુનું નામ લેતો હતો. આખો દિવસ વિષ્ણુ જ બોલે, તેની પૂજા કરે. એ છે ને હિરણ્યકશ્યપ રાજા હતો ને તેને નતું ગમતું એ વિષ્ણુ ભગવાનનું નામ લેતો ને, એટલે પછી છે ને રાજાએ વિચાર કર્યો આ વિષ્ણુ બોલે છે ને તો એ મને જરાય નથી ગમતું. પછી શું કર્યું? એને એક દિવસ વિચાર આવ્યો કે હું પ્રહલાદને મારી નાખું તો ભગવાન વિષ્ણુનું નામ ન લે. તો પછી એક દિવસ છે ને ભગવાનને પ્રહલાદને છે ને પહાડ ઉપર લઈ ગયા. ક્યાં લઈ ગયા? પહાડ ઉપર. પછી ત્યાં પ્રહલાદને ઉભો રાખ્યો અને હિરણ્યકશ્યપ રાજાએ શું કર્યું? તેને ધક્કો મારી દીધો. ધક્કો માર્યો ને તો પ્રહલાદ તો બચી ગયો. કેમ? શું કામ બચી ગયો? ભગવાન વિષ્ણુનું નામ લેતો હતો એટલે બચી ગયો. પછી બીજે દિવસ થયો. પછી બીજે દિવસે શું કર્યું? પ્રહલાદ પાસે છે ને 4-5 હાથી રાખ્યા. પછી હાથી ભેગા થઈ પ્રહલાદને મારતા હતા તો પણ પ્રહલાદ બચી ગયા. કેમ બચી ગયા? ભગવાનનું નામ લેતો હતો એટલે. પછી તો એને કોઈ જ મારી શકતું નતું. પછી છે ને એને છે ને એની બહેનને વાત કરી. એનું બહેન કોણ હતું? હોલિકા. પછી હોલિકાને વાત કરી તો હવે પ્રહલાદને આપણે મારવો છે તો કેવી રીતે મારશું? હોલિકા પાસે છે ને એક વરદાન હતું. એની પાસે છે ને એક ચુંદડી હતી. એ ચુંદડી ઓઢે ને તો એને આગ દાજે નહીં, એને કશું ન થાય. પછી છે ને થોડા દિવસ પછી હોળીનો તહેવાર આવતો હતો. હોળીના તહેવારમાં શું કરે? હોલિકા દહન કરે ને. તો હોલિકા દહન કેવી રીતે કરે? જો પેલા લાકડા ગોઠવે, પછી હોલિકા માતા છે ને લાકડા ઉપર બેસી જાય. પછી છે ને હોળીનો દિવસ આવ્યો ને તો લાકડા પેલા મહેલમાં છે ને લાકડા ગોઠવા. પછી હોલિકા માતા બેસી ગઈ ચુંદડી ઓઢીને. પછી તેના ખોળામાં કોને સુવડાવ્યો? પ્રહલાદને સુવડાવ્યો. પછી છે ને આગને પ્રગટાવવામાં આવી. હોળીના દિવસે આગ પ્રગટાવે ને દર્શન કરવા જાય ત્યારે તો આગ પ્રગટાવવામાં આવી. પછી છે ને થોડી વાર થઈને ત્યાં પવન આવ્યો. શું નીકળ્યો? પવન નીકળ્યો. તો પવન આવ્યો ને તો હોલિકા માતાએ ચુંદડી ઓઢી હતી ને એ ઉડી ગઈ. તો શું થયું? હોલિકા માતા દાઝી ગયા અને પ્રહલાદને કશું ન થયું. કેમ ન થયું? તો ભગવાન વિષ્ણુનું નામ લેતો હતો એટલે પ્રહલાદને કશું ના થયું. અને હોલિકા માતા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા. એટલે છે ને સાંજે બધા હોલિકા દહન કરવા જાય, પૂજા કરવા જાય. હોલિકા માતાની પૂજા કરવા જાશો ને તમે? અને હોળીના બીજા દિવસે શું હોય? ધૂળેટી. તમને ગમે છે ને રમવી? ધૂળેટીના દિવસે શું કરે? એકબીજાને અબીલ ગુલાલ ઉડાડે, રંગોથી રમે. પછી તમે છોકરાઓ લોકો શું કરો? પિચકારીથી ઉડાડો ને, એકબીજાને પલાળી મૂકો ને, હે ને? તો હોળી છે ને 2 દિવસનો તહેવાર છે. પહેલા દિવસે શું હોય? હોળી. અને બીજા દિવસે ધૂળેટી. તમને લોકોને ગમે છે ને ધૂળેટી રમવી? તો બધાને રમવી છે ને ધૂળેટી? હે ને? ઓકે, થેન્ક યુ.